આજે આપણે એક એવા દંપતીને મળી રહ્યા છે, મતલબ સંતાન પ્રાપ્તિ થઈ છે અને કેટલા બાળક મતલબ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ એમને મળ્યું કેવી રીતના, મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ સંતાન પ્રાપ્તિનું રિઝલ્ટ મળ્યું તમને? 10 વર્ષ. તો અત્યારે આજે તમારી પાસે બેસેલો છે બાળક, એ બાબો છે કે બેબી છે? બેબી છે. તો 10 વર્ષ દરમિયાન તમે શું શું સારવાર કરાવેલી, ક્યાં ક્યાં કરાવેલી, પહેલા તો એ જણાવો. ચીખલી સ્પંદનમાં. અચ્છા, પછી નવસારી ગયેલા. અચ્છા, પછી બીજા કોઈ જગ્યાએ? આપણે ચીખલી આશીર્વાદમાં ગયેલા. અચ્છા, મતલબ કે અલગ અલગ હોસ્પિટલમાં ઘણી જગ્યાએ તમે ટ્રીટમેન્ટ કરાવેલી. ત્યાં શું કહેતા હતા ડોક્ટર લોકો, શું કહેતા હતા? આપણા ગામમાં કેવું હોય કે ભગત ભુવાનું પણ કરાવે, તેવું કઈ તમે કરાવેલું? કેટલા જગ્યાએ ગયેલા તમે ભગત પાસે? અંદાજે બહુ ગયેલા સારંગપુર બાજુ. ગયા પછી ત્યાં શું જણાવવામાં આવતું હતું? ભગત તો કે બહારનું જ કાઢે અને પછી એ લોકોનું વિધિ કરવા માટે કહેતા હોય, તેવી કોઈ વિધિને એવું કરાયું ખરું? આપણે ત્યાં આજે બાળક છે, શું નામ રાખ્યું એમનું? ધ્યાનસી. અચ્છા, બર્થડે ક્યારે ગયો એમનો? ગઈકાલે. હવે આટલું સરસ પરિણામ મળ્યું, મતલબ તમે હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ ગયા હશે, ભગત ભુવાનું પણ કર્યું, વિધિ પણ કરાવી ઘરે, આ બધું કરીને કેટલો ખર્ચો થયો હશે અંદાજે? તમે બોલી શકો બહુ થઈ ગયા. તો બી અંદાજે 4-5 લાખ થઈ ગયા હવે, ઓછામાં ઓછા. બરાબર. તો 4-5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયેલો અને રિઝલ્ટ નહીં મળેલું. અત્યારે આપણે ત્યાં બાળક છે, એ શેનાથી? આજે અહીંયા પ્રોડક્ટ રાખી છે એમના મારફતે આપણને રિઝલ્ટ મળ્યું. મતલબ આજે નેચરામોર પાવડર છે બહેનો માટે, ભાઈઓ માટે, સાથે સાથે મેન વેલનેસ છે, વુમન વેલનેસ છે, ન્યુટ્રી લીવર છે, ન્યુટ્રી હાર્ટ છે, ઇઝી ડેટોક્સ છે. આ બધી પ્રોડક્ટ તમે વાપરી. કઈ રીતના વાપરી? સવાર સાંજ 2 ટાઈમ, 1 ટાઈમ? સવાર સાંજ 2 ટાઈમ. દૂધમાં કે પાણીમાં લેતા? અચ્છા, મતલબ કોણે દૂધમાં લીધું, કોણે પાણીમાં લીધું? અચ્છા. અચ્છા, મતલબ કે તમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે તમે ટ્રીટમેન્ટ કરી. તો કેટલા મહિના વાપર્યું ને પછી તમને રિઝલ્ટ મળી ગયેલું? 8 મહિના તમે આ પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. તો જે 4-5 લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો, એની સામે આનો ખર્ચો કેટલો કરેલો અંદાજે કઈ યાદ હોય તો? 8 મહિનાના આપણે ખર્ચો કરેલો, એની સામે 50,000 માં આપણને રિઝલ્ટ મળી ગયું. બરાબર ને?